વેલકમ બેક ફ્રેન્ડ્સ. ઇન ધીસ લેક્ચર આપણે બાયોટેકનોલોજી એન્ડ ઇટ્સ એપ્લિકેશન એટલે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો બરાબર એ ચેપ્ટર અને ટોપિકમાં આપણે ચર્ચાઓ કરીએ છીએ, જેમાં આપણે ખેતીવાડી અથવા તો કૃષિ ક્ષેત્રે બાયોટેકનોલોજીની શું અગત્યતા છે એના વિશેની આપણે કેટલીક બાબતોની પ્રાથમિક વાત આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. હવે એમાં આજે આપણે એક નવા ટોપિકની અને બહુ ખૂબ ઇન્ટરેસ્ટિંગ એક ટોપિક અને એમાં એક્ઝામની દૃષ્ટિએ ખૂબ એક અગત્યનો ટોપિક બરાબર એ છે બીટી જાતો. તો બીટી જાતો જે છે એ કૃષિ ક્ષેત્રે બાયોટેકનોલોજીના જે બધા પ્રયોજનો છે એ પ્રયોજનોની અંદરનું એક મુખ્ય પ્રયોજન જો આપણે જેને ગણી શકાય છે તો એ છે બીટી જાતોનું નિર્માણ કરવું. હવે બીટી જાતોની અંદર આપણે જે શબ્દનો વારંવાર ઉપયોગ કરતા હોઈએ છીએ બરાબર કે બાયોટેકનોલોજીની અંદર આપણે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ બીટી, એ બીટી જાતોનું ઉત્પાદન શા માટે કરવામાં આવે છે? તો સૌથી પહેલા આપણે જે બાયોટેકનોલોજી છે એ બાયોટેકનોલોજી દ્વારા જીવાત જે કોઈ પણ હોય, અલગ અલગ પ્રકારની જે જીવાત બરાબર કે જે વનસ્પતિ પર રોગ ઉત્પન્ન કરતી હોય છે, એ જીવાત જે છે એ જીવાતની પ્રતિકારકતા દર્શાવતી જીવાત પ્રતિકારક જે વનસ્પતિઓ છે એ વનસ્પતિ બરાબર એનું નિર્માણની ક્રિયા, એના નિર્માણની ક્રિયા એ બાયોટેકનોલોજીની અંદરનું એક મુખ્ય પ્રયોજન જે છે એને આપણે ગણી શકાય છે. હવે બીજી જો આપણે વાત કરીએ એની અંદર કે જો આપણે આવી વનસ્પતિ કે જે જીવાતનો શું કરે છે, પ્રતિકાર કરે છે, જો આવી વનસ્પતિનો આપણે વાસ્તવિક રીતે બાયોટેકનોલોજીની મદદથી જો ઉત્પન્ન કરી શકાય તો તમે વિચાર વળગો કે તો આપણે ખેતરમાં ક્યારેય જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો પડે ખરો? નહીં. આપણે ખેતરમાં દવા જ નથી છાંટવી પડતી, જેથી ખેડૂતોને ઘણો બધો ફાયદો થતો હોય, એને આર્થિક પણ જે નુકસાન થતું હોય એ બચી શકાય છે બરાબર. આર્થિક ઘસારો એમાં ઓછો થાય, ખોટા ખર્ચ ઘટે, એની અંદર મજૂરી જે છે એની અંદર પણ ઘટાડો આવે છે, અને સૌથી અગત્યની વસ્તુ કે રાસાયણિક જે જંતુનાશક દવાઓથી જમીનનું પ્રદૂષણ જે છે એ એમાં ઘટતું જાય છે. એટલે આવી રીતે આપણે જે રાસાયણિક જે કોઈ પણ જંતુનાશકો જે છે, જંતુનાશકોનો ઉપયોગ એ આવી વનસ્પતિઓ જો મેળવવામાં આવે તો એનાથી આપણે એનો ઉપયોગ જે છે એ ઘટાડી શકાય છે. એટલે ખરેખર કૃષિ ક્ષેત્રે આને આપણે એક ખૂબ અગત્યની સંશોધન જે છે એ ગણી શકાય છે કે આપણે જીવાત પ્રતિકારક વનસ્પતિ જે છે એનું નિર્માણ આ રીતે કેવી રીતે કરી શકાય. હવે એમાં આ જે શબ્દ જે છે બીટી, એ સૌથી પહેલા તો શેમાંથી આવેલો છે એ આપણે જાણવું જરૂરી છે. બીટી શબ્દ એ જેમાંથી આપણે બીટી એટલે બેસિલસ થુરેન્જીએન્સિસ, આ બેસિલસ થુરેન્જીએન્સિસ જે છે ને એ બેસિલસ થુરેન્જીએન્સિસ એ સામાન્ય રીતે એક બેક્ટેરિયા છે, અને આ જે બેક્ટેરિયા છે આ બેક્ટેરિયામાંથી બરાબર આ બેક્ટેરિયાનો ઉપયોગ કરી અને તેમાંથી આપણે બીટી વિષ એટલે ઝેર બરાબર કે જેને આપણે વનસ્પતિમાં દાખલ કરશું આપણે, અને વનસ્પતિમાં આપણે એની અંદર જે જીવાતો જે વનસ્પતિને ખાય તો એ જીવાતો મૃત્યુ પામે છે. તો એવો જનીનનું અલગીકરણ જે છે બેસિલસ થુરેન્જીએન્સ બેક્ટેરિયા જે છે બેસિલસ થુરેન્જીએન્સિસ એમાંથી એનું અલગીકરણ કરવામાં આવે બરાબર. અલગીકરણ કર્યા પછી શું કરવામાં આવે એટલે આમાંથી આ બીટી વિષ જે છે એ શું કરવામાં આવે છે તો કે મેળવવામાં આવે છે બરાબર, એમાંથી મેળવવામાં આવે છે. તો હવે એમાં સૌથી પહેલા શું કરવામાં આવે છે ભાઈ તો કે આ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાના જનીનનું આપણે એમાં જનીનનું અલગીકરણ કરવામાં આવે છે. ઈચ્છિત જનીનનું શું કરવામાં આવે? અલગીકરણ. હવે અલગીકરણ કર્યા પછી આપણે એને શું કરશું તો કે ક્લોનિંગ વાહક જે છે એની અંદર આપણે દાખલ કરશું, અને એમાં એની પ્રતિકૃતિઓ જે છે એ પ્રતિકૃતિઓ એની અંદર મેળવવામાં આવે છે બરાબર. એટલે એને દાખલ કરી અને એની પ્રતિકૃતિ મેળવવામાં આવે છે. આ પ્રતિકૃતિ મેળવી અને પછી શું કરવામાં આવે છે તો પ્રતિકૃતિ મેળવ્યા બાદ બરાબર એટલે કે ત્યારબાદ એને આપણે વનસ્પતિ જે છે એ વનસ્પતિ
માં એને સ્થાપિત કરવામાં આવે છે, દાખલ કરવામાં આવે છે. એટલે આ રીતે વનસ્પતિ જે છે એની અંદર જો આપણે એ પ્રકારનું જનીન દાખલ કરીએ તો જેથી વનસ્પતિ કેવી બની જાય? જીવાત પ્રતિકારક વનસ્પતિ, જેને આપણે જીનેટિક મોડિફાઈડ પ્લાન્ટ્સ, બરાબર, જનીન પરિવર્તિત વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. જે વનસ્પતિ જીવાત પ્રતિકારક વનસ્પતિ તરીકે એમાં કાર્ય જે છે એ પોતે કરતી હોય છે. અને આ વનસ્પતિ જે છે એને આપણે બીટી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી બીટી વનસ્પતિમાં ઘણી બધી વનસ્પતિઓનો સમાવેશ કરવામાં આવે છે કે જેને આપણે બીટી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો બીટી વનસ્પતિમાં કોનો સમાવેશ થાય ભાઈ? તો કપાસ છે, મકાઈ છે, બરાબર, જેમાં બીટી કપાસ, બીટી મકાઈ, આ બધી વનસ્પતિઓ જે છે. આ ઉપરાંત એની અંદર ચોખા છે, આ ઉપરાંત ટમેટા છે, આ બધાનો પણ સમાવેશ જે છે. ચોખા, ટમેટા, સોયાબીન, આવી ઘણી બધી વનસ્પતિઓ જે છે એની અંદર અત્યારે તેમાં રીંગણ અને બટાટાની બધાનો પણ સમાવેશ જે છે એ કરવામાં આવતો હોય છે, બરાબર. એટલે આપણે એને બીટી વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બીટી વનસ્પતિમાં સૌથી વધુ જો સંશોધનો વૈજ્ઞાનિકો દ્વારા કોઈ વનસ્પતિમાં થયેલા હોય તો એ બીજું કશું જ નહીં પણ શું છે કે બીટી કપાસ છે. અને બીટી કપાસ એ બાયોટેકનોલોજીની અંદરની એક અદ્ભુત ક્રાંતિકારી શોધ જે છે ખેતીવાડી ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, એ આપણે ગણી શકાય છે. તો બીટી કપાસ જે છે એના વિશે આપણે એમાં ચર્ચા કરીએ, બરાબર. બીટી કપાસ એના વિશે હવે એમ આપણે ડિટેલમાં વાત કરીએ. બીટી કપાસ કેવી રીતે મેળવવામાં આવે છે અને એમાં એની લાક્ષણિકતા શું છે. બીટી કપાસ, બીટી કોટન, બરાબર. તો આ જે બીટી કોટન જે છે બેસિલસ thuringiensis ની કેટલી બધી એવી જાતો છે કે એની જાતો દ્વારા એવા પ્રોટીનનું નિર્માણ કરવામાં આવે છે કે જે પ્રોટીન એ કીટકોના જે પાચન તંત્રમાં જાય, બરાબર, એના અન્નમાર્ગમાં જાય તો એના પરિણામે એ કીટકો જે છે પાચન તંત્રને નુકસાન થવાથી કીટકો મૃત્યુ પામતા હોય છે. તો એવા ઘણા બધા એવા કીટકો છે કે જે કીટકો એ પ્રોટીન જે છે પ્રોટીનનો ખોરાક તરીકે અથવા તો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરવાને પરિણામે એ મૃત્યુ પામતા હોય છે. તો બેસિલસ thuringiensis બેક્ટેરિયા, બરાબર, આ જે બેક્ટેરિયા છે એ બેસિલસ thuringiensis, આ બેક્ટેરિયામાંથી એવું વિષકારક પ્રોટીન કે જે કીટકો જે છે એ કીટકોનો શું કરે છે? નાશ કરે છે. હવે પ્રશ્ન એ છે કે આવી કઈ એવા કીટકો જે છે એની અંદર એનો નાશ કરતા હોય છે. તો આપણે એમાંના કેટલાક ઉદાહરણ જે છે એ ઉદાહરણ વિશે જો આપણે વાત કરીએ તો લેપિડોપ્ટેરાના જે કીટકો છે, બરાબર, લેપિડોપ્ટેરા, જેમાં સામાન્ય રીતે આપણે તમાકુની અંદરની જે કલિકાના જે કીટકો છે, બરાબર, તમાકુના છોડમાં એની જે કલિકા હોય એ કલિકાના જે કીટકો છે એનો સમાવેશ થાય એમાં. અને બીજો આપણે એમાં સૈનિક જે ઈયળો છે અથવા તો જેને આપણે લશ્કરી ઈયળ તરીકે ઓળખી શકાય, બરાબર, એ સૈનિક કીટકોનો સમાવેશ પણ એની અંદર કરવામાં આવે છે. સૈનિક કીટકો, આનો સમાવેશ જે છે એ સામાન્ય રીતે આપણે લેપિડોપ્ટેરાની અંદર કરવામાં આવે છે. એવી જ રીતે એની અંદર કોલિયોપ્ટેરા જે છે, કોલિયોપ્ટેરાનો પણ સમાવેશ એમાં કરવામાં આવે છે. કોલિયોપ્ટેરા જે છે એમાં સામાન્ય રીતે આપણે બધા જે કોઈ પણ ભૃંગ કીટકો હોય એનો સમાવેશ એની અંદર કરી શકાય છે. ભૃંગ કીટકો, બરાબર, એનો સમાવેશ જે છે સામાન્ય રીતે એમાં કરવામાં આવે છે. આ ઉપરાંત ડિપ્ટેરન જે છે એનો પણ સમાવેશ એની અંદર કરવામાં આવે છે. આપણે ડિપ્ટેરન અહીં આપણે લખીએ એની અંદર, ધારો કે ડિપ્ટેરનની અંદર સામાન્ય રીતે આપણે જે કોઈ પણ માખી, મચ્છર, એ બધા કીટકોનો સમાવેશ એની અંદર કરવામાં આવતો હોય છે, બરાબર. માખી છે, મચ્છર છે, તો આ બધા કીટકો જે છે ને એ આ જે વિષકારક પ્રોટીન છે જે આપણે બેસિલસ thuringiensis બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે, બરાબર, એના પરિણામે એ બધા એમાં નાશ પામતા હોય છે. તો હવે એની શું લાક્ષણિકતા છે? બેસિલસ thuringiensis જે છે એની અંદર શું લાક્ષણિકતા છે એના વિશે વાત કરીએ. તો આ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાનું નામ છે, આપણે વાત કરીએ એમ કે ભાઈ બેસિલસ, બરાબર, thuringiensis.
આ બેક્ટેરિયા જેની અંદર એક વિશિષ્ટ પ્રકારનું એક પ્રોટીન એમાં આપણને આવેલું જોવા મળે છે, પ્રોટીનનું નિર્માણ કરે છે અને આ પ્રોટીન જે છે સ્ફટિક સ્વરૂપે જોવા મળે છે, જેને આપણે ક્રિસ્ટલ પ્રોટીન તરીકે ઓળખી શકાય. એટલે એ પ્રોટીન જે છે એ સ્ફટિકમય પ્રકારનું આપણને પ્રોટીન એની અંદર આપણને આવેલું જોવા મળે છે. એટલે એમાં એ સ્ફટિકમય પ્રોટીન, બરાબર, એ સ્ફટિકમય પ્રોટીન જે છે એ આપણને એમાં આવેલું જોવા મળે છે અને આ પ્રોટીનને આપણે વિષકારક પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. આ જે પ્રોટીન છે એ પ્રોટીનને આપણે વિષકારક પ્રોટીન, બરાબર, વિષકારક પ્રોટીન, જેને આપણે સામાન્ય રીતે એને એના જનીનિક નામને આધારે, બરાબર, ક્રાય પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. ક્રાય પ્રોટીન, કેમ કે જે જનીનમાંથી મેળવે છે એને ક્રાયજીન તરીકે ઓળખી શકાય. એટલે આ રીતે બેસિલસ તુરિન્જીએન્સિસ બેક્ટેરિયા, જેની અંદર આપણને સ્ફટિકમય એટલે કે ક્રિસ્ટલ પ્રોટીનની રચના જોવા મળે છે. પ્રોટીન જે છે એ ક્રિસ્ટલ, એના ક્રિસ્ટલ હોય સ્ફટિક પ્રકારનો આપણને જોવા મળે છે, એટલે ક્રિસ્ટલમય પ્રોટીનની રચના આપણને એમાં આવેલી જોવા મળે, બરાબર. અને એ પ્રોટીન જે સામાન્ય રીતે કુદરતી રીતે એ બેક્ટેરિયાની અંદર જે પ્રાપ્ત થાય છે ને, એ કુદરતી રીતે એમાં એ નિષ્ક્રિય રીતે આપણને પ્રોટેક્શન સ્વરૂપે જોવા મળે છે, બરાબર. એટલે કુદરતી રીતે આ જે પ્રોટીન છે એ બેક્ટેરિયામાં જે પ્રાપ્ત થાય છે, બરાબર, એનો કુદરતી રીતે એટલે કુદરતી સ્વરૂપ જે છે આ પ્રોટીન જે બેક્ટેરિયામાંથી આપણને જોવા પ્રાપ્ત થતું હોય છે એ આપણને નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપે હોય છે. એને આપણે નિષ્ક્રિય પ્રોટોક્સિન તરીકે ઓળખી શકાય. હવે આ પ્રોટીન જે છે એ બેક્ટેરિયાની અંદર હોય ત્યારે બેક્ટેરિયાની ઉપર અસર નથી કરતી, કારણ કે બેક્ટેરિયાની અંદર એનો જે બેક્ટેરિયામાં એવા કોઈ પ્રકારના ઘટકો નથી અથવા તો એવી કોઈ પીએચ નથી કે જેથી કરીને આ પ્રોટીન એક્ટિવેટ થઈ શકે છે. તો હવે જ્યારે એ ક્રિસ્ટલ પ્રોટીન જે છે એ ક્રિસ્ટલ પ્રોટીન, બરાબર, એ ક્રિસ્ટલ પ્રોટીન નિષ્ક્રિય પ્રોટેક્શન સ્વરૂપે જે ક્રિસ્ટલ પ્રોટીન છે એ ક્રિસ્ટલ પ્રોટીન જ્યારે બોલવોર્મ, આ કપાસમાં જોવા મળતી એક ઈયળ છે જેને આપણે બોલવોર્મ તરીકે ઓળખી શકાય, એ બોલવોર્મ ઈયળ દ્વારા એના પાચન માર્ગમાં જ્યારે એ દાખલ થાય કોણ, આ ક્રિસ્ટલ યુક્ત પ્રોટીન, ત્યારે પાચન માર્ગની અંદરની જે પીએચ જે છે એ પીએચ આપણને આલ્કલાઇન પીએચ તરીકેમાં જોવા મળતું હોય છે. ત્યારે આલ્કલાઇન પીએચ ને પરિણામે, બરાબર, આલ્કલાઇન પીએચ દ્વારા તે સક્રિય બને છે. પહેલા કેવો હતો? નિષ્ક્રિય હતો. હવે કેવો બન્યો છે? સક્રિય બને છે. હવે સક્રિય બનવાની સાથે એ શું કરે છે કે એની જે મધ્યાંતરની જે અધિચ્છદીય સપાટી છે, બરાબર, હવે એના પછી શું થાય છે સમજો. જેથી તેના જે મધ્યાંત્ર છે એ મધ્યાંત્રના જે અધિચ્છદીય જે સપાટી છે એ સપાટીમાં એ છિદ્રો ઉત્પન્ન કરે છે, કાણા પાડે છે, બરાબર, છિદ્રો ઉત્પન્ન કરે છે. અને જેથી આ ઈયળ જે છે, કઈ બોલવોર્મ ઈયળ, એ ઈયળ શું થાય છે? મૃત્યુ પામે છે. એટલે આ રીતે આ જે પ્રોટીન છે, ક્રિસ્ટલ પ્રોટીન, જેને આપણે ક્રાય પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે, એ ક્રાય પ્રોટીન જે આલ્કલાઇન પીએચ જે છે એ એના જે મધ્યાંત્ર જે છે, પાચન માર્ગ જે છે, બરાબર, એની અંદર આપણને જોવા મળે છે. મધ્યાંત્રની અંદરની પીએચ ને પરિણામે એ એક્ટિવેટ થાય, સક્રિય બને છે અને જેથી કરીને અધિચ્છદીય સપાટીમાં છિદ્રો ઉત્પન્ન કરે એટલે પાચન માર્ગ શું થાય? બ્લાસ્ટ થાય, તૂટી જાય, ફાટી જાય. તમે જ વિચારો કે પાચન માર્ગ જો એની અંદર તૂટી જાય, ફાટી જાય, છિદ્રો પડી જાય એમાં, તો પછી એ ઈયળ જીવિત રહી શકતી નથી. એટલે આ રીતે એની અંદર વિશિષ્ટ પ્રકારના જે કોઈ પણ પ્રોટીન જે છે એ નું જે સાંકેતિક કરતા વૈજ્ઞાનિકો દ્વારાના જે એના જનીનો છે, બરાબર, એ જનીન વિશેની એમાં હવે આપણે વાત કરશું એ બીટી જનીન વિશેની, કે જે વૈજ્ઞાનિકો દ્વારા એનું અલગીકરણ જે છે એ કરવામાં આવેલું છે. જ્યારે બીટી જનીન, બરાબર, એ બીટી જનીન તરીકેમાં બીટી કપાસની અંદર મુખ્યત્વે કયા ઘટક ભાગ લે છે એના માટે વૈજ્ઞાનિકો જે છે એના દ્વારા ક્રાય 1AC, બરાબર, જેને આપણે કહીએ છીએ ક્રાય
1AC આ જે જનીન જે છે એ Cry1AC જનીન, બરાબર, એ આ જનીન એમાંથી પ્રાપ્ત થાય છે, બરાબર, એ સંકેતીકરણ કરે છે. પણ જ્યારે એમાં ક્રિસ્ટલ પ્રોટીન બનાવવાની વાત આવે, બરાબર, ત્યારે એ ક્રિસ્ટલ પ્રોટીન એના સંકેતીકરણ માટે એમાં Cry1AC અને બીજું એક જનીન જેને આપણે Cry2AB તરીકે ઓળખવામાં આવે છે. તો આના દ્વારા એનું સંકેતીકરણ પામે છે, બરાબર. એમાં એના દ્વારા એનું જે સંકેતીકરણ છે એ સાંકેતિકરણ થાય છે. એટલે આવી રીતે આ જે કોઈ પણ જનીન છે જેને આપણે બીટી જનીન જે આ ક્રિસ્ટલ પ્રોટીનનું નિર્માણ કરે છે, તો એ કોણ કોણ છે ઓબ્જેક્ટિવ પ્રશ્ન માટે ખાસ યાદ રાખજો. એક તો મુખ્ય પ્રાપ્ત થયું છે Cry1AC, બરાબર, અને આ છે Cry1AC અને બીજું જનીન છે Cry2AB. આ જે છે એની અંદર આપણને એ ક્રિસ્ટલ પ્રોટીનનું સાંકેતિકરણ કરતા હોય છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકો જે છે એ વૈજ્ઞાનિકો દ્વારા ઘણી બધી અલગ અલગ પ્રકારની ઈયળો, અત્યારે આપણે વાત કરી છે કે આ જે જનીન છે એ પ્રોટીન બનાવે છે. એ પ્રોટીન આ બોલવોર્મ ઈયળ જે છે એનું નિયંત્રણ કરે છે. જે એના જે ઝીંડવા હોય એ ઝીંડવાની અંદરના ભાગે જે કોઈ પણ ગર હોય જેમાંથી રૂ બનતું હોય છે ખાસ, બરાબર, કેમ કે એની અંદર સેલ્યુલોઝ ફાઇબર્સ હોય અને એ મુખ્ય ખોરાક તરીકે એનો ઉપયોગ કરે, જેથી કરીને ઝીંડવાની અંદરનો બધો જ સેલ્યુલોઝ જે છે એ પાચિત કરી જાય. પછી ઝીંડવામાં કશું વધતું નથી, એટલે રૂ એની અંદરથી જેટલું ઉત્પાદન થવું જોઈએ ઉત્પાદનમાં ઘટાડો આવે છે. એટલે આથી ખેડૂતોને આર્થિક નુકસાન જાય છે. તો એટલા માટે ઝીંડવાની અંદરની જે ઈયળ છે બોલવોર્મ, એને આ રીતે એની અંદરથી આપણે નાશ કરી શકીએ છીએ. જો દવાનો છંટકાવ કર્યા વગર એવી વનસ્પતિ ઉત્પન્ન કરી છે બાયોટેકનોલોજી દ્વારા કે જેની મદદ વડે આપણે એમાં જેને બીટી જાતિ તરીકે ઓળખી શકાય, બીટી કપાસ તરીકે આપણે ઓળખી શકાય, તો એવી વનસ્પતિ ઉત્પન્ન કરી કે જેનાથી આપણે એ કોઈ પણ પ્રકારની હાનિકારક રસાયણો વગર, એટલે કે જેનું પ્રદૂષણમાં બધું કોઈ પણ ન થાય, બરાબર, એવા મુખ્યત્વે પ્રયાસ કરી અને એની અંદરથી આવા જનીન ને પ્રોટીન ને બધું વિકસિત કરી શકાય છે. તો આવી રીતે વૈજ્ઞાનિકો જે છે વૈજ્ઞાનિકો દ્વારા પ્રયોગોના આધારે એ જ્યારે એની અંદરના કપાસની અંદરના જે પ્રયોગો પછી જ્યારે એમાં મકાઈની અંદર એમાં એક ઈયળ જે છે એના વિશેનો અભ્યાસ કર્યો અને મકાઈની અંદર એમાં જે મકાઈમાં છિદ્ર પાડતી એક ઈયળ જેને આપણે કોર્ન બોરર તરીકે ઓળખવામાં આવે છે. એટલે મકાઈમાં છિદ્ર પાડતી એક ઈયળ જેનો મકાઈનો પ્રકાંડ હોય એમાં છિદ્ર પાડી દે છે, જેને આપણે મકાઈ એટલે કોર્ન બોરર એટલે છિદ્ર પાડે, બરાબર. આ કોર્ન બોરર જે છે એ કોર્ન બોરર જે એની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે, બરાબર, પ્રાપ્ત થાય. અને તેના નિયંત્રણ માટે એના નિયંત્રણ જે છે એ નિયંત્રણ માટે એમાંનું એક જનીન, જેમ અહીંયા આપણે વાત કરી જેમ Cry2AB, એમ આની અંદર કયું પ્રાપ્ત થયું તો એમાં Cry1AB, બરાબર. અહીંયા Cry1AB છે, અહીંયા Cry2AB છે, યાદ રાખજો, ખાસ કન્ફ્યુઝન ન થાય, ધ્યાન રાખજો. આ જે કોઈ પણ જનીન છે, બરાબર, એ જનીન દ્વારા એનું જે કોઈ પણ નિયંત્રણ છે એ નિયંત્રણ એની અંદર કરી શકાય છે. તો આ રીતે જે કોઈ પણ બીટી જે વાત કરીએ આપણે બીટી કપાસ જે છે, બીટી કપાસની અંદર પણ આવી જ કેટલીક લાક્ષણિકતાઓ જે છે લાક્ષણિકતાઓ આપણને એમાં જોવા મળે છે, બરાબર. અને ઘણા બધા એવા જે કીટકો છે કે જે કીટકોની સામે એમાં પ્રતિકારકતા કેવી રીતે દર્શાવી છે અને એના માટે એમાં જીવાત પ્રતિકારક વનસ્પતિનું એમાં કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવતી હોય છે, બરાબર. તો આ એના વિશેની આખી આપણે ચર્ચા કરી. ખેતીવાડી ક્ષેત્રે બીટી કપાસ એક ખૂબ એક અગત્યનું બાયોટેકનોલોજીનું આપણે એક જેને કહેવાય પરિણામ સ્વરૂપ એક ખૂબ અગત્યનું એક સંશોધન છે કે જેનાથી ખેડૂતો જે છે એને ઘણી બધી આર્થિક જે લાભ છે સારું ઉત્પાદન જે છે એના દ્વારા મેળવી શકે છે. તો આ એના વિશેની ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું પેસ્ટ રેઝિસ્ટન્સ જે પ્લાન્ટ્સ છે એનું નિર્માણ એમાં કેવી રીતે કરવામાં આવતું.